હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો આજના લેક્ચરમાં યુઝ્યુઅલી આપણે નોરસેટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ડિસ્કસ કરતા હોઈએ છીએ, તો આજે બે આપણે એ જ કન્ટિન્યુ કરશું. ઓકે, સો આજના આપણા આ લેક્ચરનો પર્ટિક્યુલર ટોપિક રહેશે ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસ. બરાબર, કે યુઝ્યુઅલી જ્યારે પેશન્ટ આઈસીયુની અંદર અથવા તો વોર્ડની અંદર એડમિટ હોય છે, તો કયા કયા નંબર ઓફ વેઝના થ્રુ એનો ઓક્સિજન જે છે ડિલિવર કરવામાં આવે છે, અથવા તો એનો ઓક્સિજન થેરાપી અથવા તો ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન પૂરું પાડવામાં આવે છે. બરાબર, પ્લસમાં આ વસ્તુ તમારા માટે બે વેમાં ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વન, કે તમને થોડો નોલેજ આવી જશે કે કયું ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ ક્યારે યુઝ થાય, કેટલો એનો ફ્લો રેટ છે, અથવા તો કેટલું ઓક્સિજન એટ એ ટાઈમે ડિલિવર કરી શકે છે. અને સેકન્ડ થિંગ, કે જ્યારે તમને એક્ઝામમાં ઇમેજ બેઝડ ક્વેશ્ચન પૂછાય છે, તો ઘણી વખત આ ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસના ફોટો જસ્ટ તમને આપી દેવામાં આવે છે કે આ કયું ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ છે એ તમારે આઈડેન્ટિફાય કરવાનું હોય છે. સો ઇન બોથ ઓફ ધી વેઝ તમારા માટે આ લેક્ચર જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સ્કોરિંગ રહેવાનો છે. બરોબર, સો વન બાય વન સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ? તો શું છે ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ? તો કંઈક એવા મેડિકલ ટૂલ છે કે જે શું કરવા માટે હેલ્પફુલ છે, અથવા તો જે શું કરે છે તો કે પ્રોવાઈડ કરે છે સપ્લિમેન્ટલ ઓક્સિજન. સપ્લિમેન્ટલ ઓક્સિજન આપણે કોને કહીશું? કે જે બહારથી આપવામાં આવે છે. જ્યારે પેશન્ટ પોતાની રીતે સ્પોન્ટેનિયસ બ્રીધિંગ નથી કરી શકતું, સ્પોન્ટેનિયસલી પોતાની બોડીની બ્રીધિંગ ઓક્સિજનની નીડ પૂરી નથી કરી શકતું, એવા ટાઈમે જ્યારે તમે એને બહારથી ઓક્સિજન આપો છો તે વસ્તુને કહેવાશે સપ્લિમેન્ટલ ઓક્સિજન. બરાબર, તો આ સપ્લિમેન્ટલ ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે છે કેવા પેશન્ટને? તો કે જે પેશન્ટને હાઇપોક્સેમિયા અથવા તો લો બ્લડ ઓક્સિજન લેવલ્સ જોવા મળતા હોય એને આપણે યુઝ્યુઅલી સપ્લિમેન્ટલ ઓક્સિજન આપીએ છીએ. હાઇપોક્સેમિયાનો મતલબ થશે લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ. લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ. બરાબર, એ ટર્મને આપણે મેડિકલની અંદર કહીશું હાઇપોક્સેમિયા. તો આ કન્ડિશનની અંદર જ્યારે અથવા તો આ કન્ડિશનથી સફર થતા પેશન્ટ્સની અંદર યુઝ્યુઅલી જ્યારે આપણે સપ્લિમેન્ટલ ઓક્સિજન પ્રોવાઈડ કરીએ છીએ, તો એ પ્રોવાઈડ કરતું ડિવાઇસ એટલે ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ. બરાબર, શું કરશે આ? તો કે હેલ્પ મેન્ટેન એડિક્વેટ ઓક્સિજનેશન, મતલબ કે બોડીની પોતાની ઓક્સિજનની ડિમાન્ડ, ઓક્સિજનની નીડ જે છે કમ્પન્સેટ કરશે, પર્ટિક્યુલરલી ફોર ધોઝ વિથ રેસ્પિરેટરી કન્ડિશન્સ લાઇક COPD અને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. મતલબ કે મોસ્ટ ઓફ ધી કોમનલી આપણે કેવા પેશન્ટની અંદર જરૂર પડે છે? તો કે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. અને સેકન્ડલી જે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસવાળા પેશન્ટ છે એની અંદર આપણે મોસ્ટ કોમનલી આ ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કે કેટલી ટાઈપના હોય અને ઇન્ડિવિજ્યુઅલી આપણે વન બાય વન એક એક ટાઈપને ડિસ્કસ કરશું. બરાબર, સો ટોટલી there are 8 oxygen delivery devices which are currently used in hospitals. બરાબર, કયા કયા છે? તો કે પહેલું છે નાઝલ કેન્યુલા. કદાચ તમે જોઈ બી હશે, અગર નથી જોઈ તો આપણે આગળ ડિસ્કસ કરવાના જ છીએ. સેકન્ડ થિંગ છે ફેસ માસ્ક. થર્ડ વન છે પાર્શિયલ રિબ્રીધર માસ્ક. ફોર્થ વન છે નોન રિબ્રીધર માસ્ક. નેક્સ્ટ છે વેન્ચુરી માસ્ક, ઓક્સિજન હુડ અને ઓક્સિજન ટેન્ટ. તો આટલા ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે અને હોસ્પિટલની અંદર આપણે એનો યુઝ કરતા છીએ. બરોબર, વન બાય વન આપણે ડિસ્કસ કરવાનું છે કે કયું ડિવાઇસ કઈ રીતે કેટલા ફ્લો ઉપર તમને ઓક્સિજન જે છે આપી શકે છે. ફર્સ્ટ છે નાઝલ કેન્યુલા. બરાબર, હવે નાઝલ કેન્યુલા શું છે? તો કે જસ્ટ એક ટ્યુબિંગ વાળી આખી કેન્યુલા, મતલબ કે ટ્યુબિંગ, રબર ટ્યુબિંગની એક આખી કેન્યુલા છે કે જેની અંદર શું આવેલા હોય? તો કે બે નાઝલ પ્રોંગ્સ આવેલા હોય કે જેને તમારે એક્ઝેક્ટલી અહીંયા ફિટ કરવાના રહેશે. બરોબર, અને આ જે એન્ડ છે એને તમારે ઓક્સિજન સોર્સ જોડે કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો એને કહેવાશે બેઝિકલી નાઝલ કેન્યુલા. તો અગર તમને પિક્ચર બતાવીને એવું કહેવામાં આવે કે આઈડેન્ટિફાઈ ધીસ પિક્ચર, તો તમારે શું યાદ રાખવાનું છે કે જે ખાલી ટ્યુબિંગ છે જેની અંદર એક નાઝલ પ્રોંગ આવેલું છે અને એક સોર્સ પોર્ટ આવેલો છે, તેને આપણે કહીશું નાઝલ કેન્યુલા. હવે જોઈએ એનો યુઝ શું છે અથવા તો એનું ફ્લો રેટ શું છે. પહેલું તો કે કેવું છે, ટુ સ્મોલ પ્રોંગ્સ પ્લેસ ઇન્ટુ ધી નોસ્ટ્રિલ્સ. તમારી બંને નોસ્ટ્રિલ્સની અંદર એક એક એવા બે આ જે નાઝલ પ્રોંગ્સ છે એને તમારે ફિટ કરવાના રહેશે. સેકન્ડ થિંગ, મોસ્ટ કોમનલી યુઝ ડિવાઇસ હોસ્પિટલ્સની અંદર, ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ડિવાઇસ કે જે યુઝ થાય છે ઓક્સિજન આપવા માટે. કમ્ફર્ટેબલ એન્ડ અલાઉ સ્ટોકિંગ અને ઇટિંગ. યુઝ્યુઅલી કેવું હોય કે અગર તમે પેશન્ટને માસ્ક પહેરાવી દો તો પેશન્ટ નહીં તો બોલી શકે, નહીં તો કંઈ ખાઈ શકે. હવે પેશન્ટની કન્ડિશન એટલી બધી સિરિયસ નથી કે એને એટલું બધું ઓક્સિજનનું લેવલ નીડેડ છે, તો એવા ટાઈમે
આપણે નેઝલ કેન્યુલાનો યુઝ કરી શકીએ છીએ, જેનાથી પેશન્ટ કમ્ફર્ટેબલ બી રહેશે, પેશન્ટ પોતાનું બોલી શકે છે અથવા તો એને કંઈ બી ખાવું છે તો એ ખાઈ શકે, બરાબર. તો યુઝ્યુઅલી આ જે છે એ રીતે કમ્ફર્ટેબલ ડિવાઇસ છે અને મોસ્ટ કોમનલી યુઝ થતું ડિવાઇસ છે, બરાબર. હવે એનો ફ્લો રેટ જોઈએ. ફ્લો રેટ મતલબ કે પર મિનિટ કેટલું ઓક્સિજન તમે પેશન્ટને ડિલિવર કરો છો થ્રુ ધીસ, બરાબર. તો નેઝલ કેન્યુલાની અંદર મોસ્ટ કોમનલી 1 થી 6 લીટર પર મિનિટનો ફ્લો રેટ જે છે જોવા મળે છે. તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે કયા ડિવાઇસની અંદર કેટલા પર્સન્ટેજ અથવા તો કેટલો ફ્લો રેટ જે છે જોવા મળે છે. તો શું છે તો કે નેઝલ કેન્યુલાની અંદર 1 to 6 લીટર પર મિનિટનો ફ્લો રેટથી તમને ઓક્સિજન જે છે પેશન્ટને ડિલિવર થતું જોવા મળશે. સેકન્ડ થિંગ છે ઓક્સિજન કન્સન્ટ્રેશન, FiO2. ઓક્સિજન કન્સન્ટ્રેશનનો મતલબ છે કે કેટલું ઓક્સિજન જે છે એ પેશન્ટ કેટલા પર્સન્ટેજ ઓફ સેચ્યુરેટેડ ઓક્સિજન જે છે એ પેશન્ટને આપી શકો છો તમે એની અંદરથી, અથવા તો તમારે FiO2 કહેવાશે ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ O2. ઇન્સ્પાયર્ડ મતલબ કે જે તમે શ્વાસની અંદર લીધેલું છે, ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ O2 ઓક્સિજન, બરાબર. મતલબ કે કેટલા પર્સન્ટેજ ઓફ ઓક્સિજન એટ એ ટાઈમ તમે શ્વાસમાં લીધેલું છે એને કહેવાશે FiO2 અથવા તો ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ O2. તો નેઝલ કેન્યુલાની અંદર આનો નંબર શું રહેશે તો કે 24 to 44% ઓફ પ્યોર ઓક્સિજન તમને નેઝલ કેન્યુલાના થ્રુ તમારા બ્રીથિંગની અંદર તમને અવેલેબલ રહેશે, બરાબર. તો કેટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે તો કે પહેલાં તો એની ઇમેજ તમારે મગજમાં બેસાડી લેવાની છે કે આવી રીતે ટ્યુબિંગવાળી જે કેન્યુલા છે જેને 2 નેઝલ પ્રોન્ગ્સ આવેલા હોય અને એક સોર્સ આપેલો હોય તો એને કહેવાશે નેઝલ કેન્યુલા, બરાબર. આ કેન્યુલા છે મોસ્ટ કોમન યુઝ થતી કેન્યુલા છે, કમ્ફર્ટેબલ રહેશે પેશન્ટને, એ ખાઈ શકે છે, બોલી શકે છે, પોતાની એક્ટિવિટી કરી શકે છે. બીજું છે એનો ફ્લો રેટ, મતલબ કે પર મિનિટ 1 થી 6 લીટર જેટલું ઓક્સિજન થ્રુ નેઝલ કેન્યુલા તમે પેશન્ટને એડમિનિસ્ટર કરી શકો છો અને 24 થી 44% એનું જે છે એ કન્સન્ટ્રેશન રહેશે અથવા તો પર્સન્ટેજ અથવા તો ફ્રેક્શન રહેશે કે 24 થી 44% પ્યોર ઓક્સિજન પેશન્ટને એટ એ ટાઈમ મળી રહેશે, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એના ઇન્ડિકેશન્સ જોઈએ. કેવા ટાઈમે તમે નેઝલ કેન્યુલા યુઝ કરી શકો તો કે જ્યારે પેશન્ટને માઇલ્ડ હાઇપોક્સિયા હોય. માઇલ્ડ મતલબ કે એની ઓક્સિજનની નીડ છે બટ સિવિયર હાઇપોક્સિયા મતલબ કે સિવિયર લેક ઓફ ઓક્સિજન એની બોડીમાં નથી, તો માઇલ્ડર ફોર્મની અંદર તમે નેઝલ કેન્યુલાનો યુઝ કરી શકો છો. પોસ્ટ ઓપરેટિવ પેશન્ટની અંદર બી આનો તમે યુઝ કરી શકો છો. ડિસએડવાન્ટેજ શું છે તો કે ડ્રાયનેસ ઓફ નેઝલ મ્યુકોઝા. તમારા નોઝની અંદર જે મ્યુકોઝલ લેયર આવેલી છે એ કન્ટિન્યુઅસલી ડાયરેક્ટ આના થ્રુ જે તમને ઓક્સિજન એક્સપોઝર મળે છે એના લીધે એ ડ્રાય થવાના લીધે અથવા તો એની અંદર ઇરિટેશન થવાની પ્રોબેબિલિટી છે, બરાબર. તો એવા ટાઈમે નેઝલ મ્યુકોઝાની ડ્રાયનેસ બી જોવા મળી શકે છે અને નોટ સુટેબલ ફોર સિવિયર હાઇપોક્સિયા, કે અગર પેશન્ટ જે છે એને એકદમ સિવિયર હાઇપોક્સિક સ્ટેટની અંદર છે, એની ઓક્સિજનની ડિમાન્ડ બોડી કમ્પન્સેટ જ નથી કરી શકતું, એવા કેસમાં તમે ના યુઝ કરી શકો. શું કામ તો કે એટ એ ટાઈમ એ ખાલી તમને 24 થી 44% ઓક્સિજન આપશે, બરાબર. તો આટલામાં તમારી સિવિયર હાઇપોક્સિયાના કેસમાં બોડીની ઓક્સિજન નીડ પૂરી થાય નહીં, બરાબર. તો એવા ટાઈમે તમે આને યુઝ કરી શકતા નથી. સૌથી બેઝિક ફર્સ્ટ લેવલ ડિવાઇસ છે નેઝલ કેન્યુલા, કે મોસ્ટ કોમનલી જો અગર સિવિયર હાઇપોક્સિયા નથી તો આનો યુઝ કરવામાં આવે છે. 1 થી 6 લીટર પર મિનિટ એનો ફ્લો રેટ છે, 24 થી 44% એનું FiO2 છે, બરાબર. મતલબ કે ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ O2. બસ આટલી જ વસ્તુ તમારે નેઝલ કેન્યુલાની અંદર યાદ રાખવાની રહેશે. સેકન્ડ વસ્તુ છે સિમ્પલ ફેસ માસ્ક, બરાબર. સિમ્પલ મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારના વાલ્વ યા ફિર કોઈ પણ પ્રકારની બેગ આવું કશું અવેલેબલ નથી. સિમ્પલ છે એક માસ્ક આપેલું છે અને એને બે સાઈડે કે હોલ આપેલા છે અને આની જે ટ્યુબિંગ છે એની જોડે જે ઓક્સિજનનો સોર્સ છે એ કનેક્ટ કરવામાં આવેલો હશે, તો એને આપણે કહીશું સિમ્પલ ફેસ માસ્ક, બરાબર. અગર એની કોઈ સ્પેસિફિકેશન આપેલી છે કે એની અંદર કોઈ વાલ્વ છે, વાલ્વ નથી, તો એ ટાઈમે એનું જે નેમ છે એ ચેન્જ થઈ જશે, જે આપણે આગળ ડિસ્કસ કરવાનું છે. બટ અનલેસ એન્ડ અનટિલ આપણે એક વસ્તુને કહીશું સિમ્પલ ફેસ માસ્ક, બરાબર. શું છે એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. કવર્સ નોઝ એન્ડ માઉથ, તમારું નોઝ અને માઉથ બે વસ્તુને કવર કરશે. હેઝ સાઇડ હોલ્સ ફોર એર એન્ટ્રી, અહીંયા બંને સાઈડ એક હોલ આવેલા હશે જે એર એન્ટ્રી માટે રિસ્પોન્સિબલ હશે, મતલબ કે જે રૂમ એર છે એ બંને હોલના થ્રુ તમારા બ્રીધિંગની અંદર જઈ શકે છે.
ફ્લો રેટ શું છે તો કે પહેલાનો કેટલો હતો 1 થી 6. હવે આ કેસમાં એનાથી થોડું વધારે કેટલું છે તો કે 5 થી 10 લીટર મિનિમમ ફ્લો રેટ નાઝલ કેન્યુલાની અંદર 5 થી 10 લીટર પર મિનિટ હોય છે, બરાબર. મિનિમમ 5 ટુ અવોઇડ CO2 રિટેન્શન. હવે મિનિમમ 5 શું કામ કહે છે તો કે અગર પેશન્ટ ફોર એન એક્ઝામ્પલ COPDનું છે, હવે COPDના પેશન્ટની અંદર ઓલરેડી CO2 રિટેન્શન વધારે પડતું જોવા મળે, એવા ટાઈમે જો તમે 5 લીટર કરતાં બી ઓછો ઓક્સિજન પેશન્ટને એડમિનિસ્ટર કરો છો તો એના અંદર CO2નું અમાઉન્ટ વધી જશે, બિકોઝ કે COPDના પેશન્ટની અંદર ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ વધારે છે. એવામાં જો તમે પ્યોર ઓક્સિજન એને નહીં આપો તો બેલેન્સ વિખાઈ જાય, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જાય, બરોબર. તો જ્યારે તમે સિમ્પલ ફેસ માસ્કના થ્રુ ઓક્સિજન ડિલિવર કરો છો તો એ ટાઈમે તમારે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે 5 થી 10 લીટર પર મિનિટ એનો ફ્લો રેટ છે નોર્મલ, બટ મિનિમમ 5 તો આપણે કમ્પલસરી કેસની અંદર મેન્ટેન કરવાનો રહેશે. આ વસ્તુ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બી પૂછાઈ શકે છે કે કયા ડિલિવરી ડિવાઇસની અંદર 5% ઓફ પર લીટર ઓક્સિજન ફ્લો રેટ તમારે મેન્ટેન કરવો પડે છે, અથવા તો COPDનું પેશન્ટ છે તો મિનિમમ કેટલો ફ્લો રેટ તમારે મેન્ટેન કરવો જોઈએ, બરાબર. તો બંને કેસની અંદર તમારો આન્સર રહેશે કે મિનિમમ 5 લીટર જે છે આપણે મેન્ટેન કરવાનું છે, બરાબર. હવે એનું ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ O2 મતલબ કે FiO2 શું છે તો કે પહેલું જે છે 24 થી 44 આપતું હતું, કયું તો કે નાઝલ કેન્યુલા. હવે આપણી સેકન્ડ થિંગ શું છે તો કે સિમ્પલ ફેસ માસ્ક. આ જે સિમ્પલ ફેસ માસ્ક છે એ 40 થી 60% જેટલો પ્યોર ઓક્સિજન તમને એટ એ ટાઈમ આપી શકે છે. કેટલો? 40 થી 60% જેટલો પ્યોર ઓક્સિજન એટ એ ટાઈમ તમને ડિલિવર કરી શકે છે. દેખાવમાં કેવું છે તો કે આગળ બી એક પિક્ચર જોઈએ, અગેન આપણે એક પિક્ચર જોઈએ કે બંને સાઈડ એક હોલ આવેલા હશે અને બસ ધેટ્સ ઇટ. એક એને સ્ટ્રિંગ છે ટાઈ અપ કરવા માટે, બાકી એને ઓક્સિજન જે છે ત્યાં ઓક્સિજનનો સોર્સ છે એ લગાડેલો હશે, બરાબર. મોડરેટ ઓક્સિજન રિક્વાયરમેન્ટ હોય ત્યારે તમે સિમ્પલ ફેસ માસ્કનો યુઝ કરી શકો છો. જો માઇલ્ડ હોય તો નાઝલ કેન્યુલાથી કામ ચાલી જાય છે. જો મોડરેટ લેવલ ઓફ હાઇપોક્સિયા હોય તો એવા ટાઈમે તમે સિમ્પલ ફેસ માસ્કનો યુઝ કરી શકો છો, બિકોઝ કે 40 થી 60% ઓફ પ્યોર O2 તમને એટ એ ટાઈમ આપી શકે છે, બરાબર. તો તમારી બોડીની જે O2 નીડ છે તે ટાઈમ કમ્પન્સેટ થઈ શકે છે, એટલા માટે તમે એનો યુઝ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ શું છે તો કે ઇન્ટરફિયર્સ વિથ ઇટિંગ અને ટોકિંગ. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે અગર તમારા નોઝ અને માઉથને કવર કરતી કોઈ વસ્તુ ફેસ ઉપર લગાવી દેવામાં આવી છે તો તમે નથી બોલી શકવાના, નથી કોઈ વસ્તુ ખાઈ શકવાના. તો એઝ કમ્પેર ટુ અર્લિયર તમે કમ્ફર્ટેબલ નથી, બટ તમને 40 to 60% ઓફ પ્યોર ઓક્સિજન એટ એ ટાઈમ મળી રહેવાનું છે. રિસ્ક ઓફ CO2 રિટેન્શન ઇફ લો ફ્લો, મતલબ કે અગર જો તમે ફ્લો મેન્ટેન નથી કર્યો, આપણે જે 5 લીટરનું યાદ રાખવાનું છે, હંમેશા યાદ જ રાખવાનું છે કે જો તમે 5 લીટરનો ફ્લો મિનિમમ મેન્ટેન નથી કરતા તો બોડીની અંદર CO2 રિટેન્શન થવાના ચાન્સીસ છે, બરાબર. તો બસ આના બે ડિસએડવાન્ટેજીસ છે, અને એના સિવાય આપણે ઇન્ડિકેશન જોઈ કે જ્યારે મોડરેટ લેવલ ઓફ હાઇપોક્સિયા હોય ત્યારે તમે પેશન્ટને સિમ્પલ ફેસ માસ્ક જે છે આપી શકો છો, અથવા તો એના થ્રુ તમે એનો ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. નેક્સ્ટ છે પાર્શિયલ રીબ્રીધર માસ્ક. પાર્શિયલ મતલબ કે હાફ, પાર્શિયલી. રીબ્રીધર મતલબ કે જે તમે છોડેલો શ્વાસ ફરીથી લો છો તો એને કહેવાય રીબ્રીધિંગ. તો પાર્શિયલ રીબ્રીધર માસ્ક, આ વસ્તુને આપણે હવે અહીંયા જોવાની છે. શું છે તો કે આની અંદર શું હશે તો કે માસ્ક વિથ રિઝર્વોયર બેગ, મતલબ કે આની અંદર ફેસ માસ્ક છે પણ એની જોડે શું છે તો કે રિઝર્વોયર બેગ અટેચ કરેલી હશે, બરાબર. બટ નો વન વે વાલ. આની અંદર એક સ્પેસિફિકેશન છે કે આની અંદર અહીંયા કોઈ વન વે વાલ હશે નહીં. વન વેનો મતલબ શું થાય તો કે તમે ખાલી લઈ શકો, છોડી ના શકો, બરાબર, એને કહેવાય વન વે વાલ, બરાબર. તો આની અંદર કોઈ પણ પ્રકારનો વન વે વાલ તમને જોવા નહીં મળે. હવે ડિફરન્સ ક્યાં પડશે તો કે જે પાર્શિયલ રીબ્રીધર માસ્ક છે ને એનું બે બીજા માસ્ક જોડે કમ્પેરિઝન થઈ શકે. પહેલું તો કે આપણે જે પહેલાં ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ સિમ્પલ ફેસ માસ્ક, કે સિમ્પલની અંદર અને આની અંદર શું ડિફરન્સ તો કે ભાઈ આની અંદર રિઝર્વોયર બેગ છે, આપણે સિમ્પલની અંદર કોઈ રિઝર્વોયર બેગનું કન્સિડરેશન કરેલું નથી, મતલબ કે એની અંદર કોઈ સિમ્પલ રિઝર્વોયર બેગ હોતી નથી. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમ્પલ ફેસ માસ્ક અને પાર્શિયલ રીબ્રીધર માસ્ક. પણ હવે જ્યારે નોન રીબ્રીધર માસ્કની વાત આવે, જે આપણે આગળ ભણવાના છીએ, તો આ બંને વચ્ચે શું ડિફરન્સ પડશે તો કે પાર્શિયલની અંદર શું છે રિઝર્વોયર બેગ છે, માસ્ક છે. નોન રીબ્રીધરની અંદર બી શું હશે તો કે બેગ હશે, માસ્ક હશે.
ડિફરન્સ પડશે ખાલી એક જ વસ્તુમાં, વાલ્વની અંદર. આની અંદર કોઈ પણ પ્રકારના યુનિડિરેક્શનલ વાલ્વ જે છે પ્રેઝન્ટ નથી, જ્યારે કે નોન રિબ્રીધર માસ્કની અંદર 2 પ્રકારના યુનિડિરેક્શનલ મતલબ કે વન વે વાલ્વ જે છે એ પ્રેઝન્ટ હશે. એ વસ્તુ હું તમને આગળ સમજાવું છું, બરાબર. તો આની અંદર આપણે શું વસ્તુ યાદ રાખવાની છે? પાર્શિયલ મતલબ કે હાફ, મતલબ પેશન્ટ જે એર રિલીઝ કરે છે એ પાર્શિયલી એ રીબ્રીથ કરી શકે છે પાછી, કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનો વન વે વાલ્વ નથી. પેશન્ટ રિબ્રીથ્સ સમ એક્ઝેલ્ડ હેર, મતલબ કે પેશન્ટે જે એર જે છે એ એક્ઝેલ કરે છે એમાંને થોડી એર જે છે એ ફરીથી પાછી રીબ્રીથ કરે છે. શું કામ? કારણ કે સૌથી પહેલાં જ્યારે તમે એક્સપિરેશન કરો ને તો સૌથી જો પહેલું CO2 હોય ને એ તમારી ડેડ સ્પેસમાંથી બહાર આવે. ડેડ સ્પેસ કોને કહેવાય? તો કે તમારું નોઝ અને ટ્રેકિયા. જ્યારે તમે શ્વાસ છોડો એટલે સૌથી પહેલાં જે આગળ છે એ એર બહાર આવશે, મતલબ કે તમારા નોઝ અને ટ્રેકિયામાં જે એર છે એ સૌથી પહેલાં બહાર આવશે, તો એને આપણે કહીશું ડેડ સ્પેસ એર. તો એ જે CO2 છે એ CO2નું અમાઉન્ટ ઓછું અને ઓક્સિજનનું અમાઉન્ટ એની અંદર વધારે હશે, બરાબર. તો એ જેટલું બી એર છે એ તમારા માસ્કની અંદર થોડા ટાઈમ સુધી રહેશે, અને પછી જ્યારે તમે કમ્પ્લીટ એક્સપિરેશન કરો તો તમારા લંગ્સનો જે CO2 છે એ બહાર નીકળી જાય. હવે એવામાં જ્યારે તમે ફરીથી શ્વાસ લેશો ને તો તમે જે સ્ટાર્ટિંગમાં જે CO2 બહાર કાઢવા માટે જે શ્વાસ લીધેલો છે ને એ તમને ફરીથી ઇન્હેલ કરવાનો મોકો મળશે, મતલબ કે રીબ્રીથ કરવાનો મોકો મળશે. ધેટ્સ વાય આને કહેવાશે પાર્શિયલી રીબ્રીધર માસ્ક. મતલબ કે આ જે બંને હોલ છે એમાંથી જે એક્ઝેલ અથવા તો ઇન્હેલ કરો છો તો તમારી પોતાની જ એક્ઝેલ કરેલી સ્ટાર્ટિંગની એર કે જેની અંદર થોડું બી અમાઉન્ટ છે હજુ ઓક્સિજનનું, એ ઓક્સિજન તમને ફરીથી મળી રહેશે, બરાબર. જસ્ટ બીકોઝ કે તમે જેવું એક્ઝેલ કરશો એટલે ઇનિશિયલ O2 છે એ તમારી બેગની અંદર જતું રહેશે, બરાબર. અને ફરીથી તમે જ્યારે કમ્પ્લીટ એક્ઝેલેશન કરો તો એ જે બાકીનો CO2 છે એ તમારા હોલના થ્રુ બહાર નીકળી જશે અને તમને જે છે રીબ્રીથ કરવાનો મોકો મળશે, બરાબર. તો એટલા માટે આની અંદર હવાનો ફ્લો રેટ શું છે? તો કે આનો ફ્લો રેટ આપણે 6 થી 10 લીટર પર મિનિટના ફ્લો રેટથી આ ડિવાઇસની અંદર તમને ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન જે છે કરવામાં આવે છે, બરાબર. કેટલા? તો કે 6 થી 10. હવે આપણે ફરીથી પાછળનું યાદ કરતા જવાનું જેથી કરીને ભૂલાઈ ના જાય. પહેલામાં કેટલું હતું? 1 થી 5, બીજામાં 1 થી 6, બીજામાં હતું 6 થી 10, 5 થી 10 અને ત્રીજામાં શું છે? 6 થી 10, બરાબર. 3 ડિવાઇસ અત્યાર સુધી આપણે જોયા છે કે નાઝલ કેન્યુલા, સિમ્પલ ફેસ માસ્ક અને પાર્શિયલ રીબ્રીધર માસ્ક, બરાબર. હવે આની અંદર એનો ફ્લો રેટ શું છે અથવા તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન શું છે? તો કે 60 to 80% ઓફ પ્યોર ઓક્સિજન તમને એટ એ ટાઈમ મળી રહેશે, બરાબર. શું કામ? કારણ કે તમે જે છે તમે ઓલરેડી અહીંયા એક રિઝર્વોયર બેગ છે જેની અંદર O2નું કન્સન્ટ્રેશન હોય છે, પ્લસમાં તમે જે એક્ઝેલ કરો છો એની અંદર જે થોડો બી O2 છે એ બી તમને ફરીથી ઇન્હેલ કરવા માટે મળશે. તો એટલે ધેટ્સ વાય આની અંદર તમને 60 to 80% ઓફ પ્યોર ઓક્સિજન જે છે પેશન્ટને સેચ્યુરેશન મળી રહેશે, બરાબર. ઇન્ડિકેશન શું છે? તો કે જ્યારે મોડરેટ ટુ સિવિયર હાઇપોક્સિયા હોય ત્યારે આ પર્ટિક્યુલર ફેસ માસ્કનો યુઝ જે છે આપણે કરીએ છીએ. હવે 60 to 80 આપણે અહીંયા યાદ રાખ્યા, આગલા બંને રિવાઇઝ કરી લો કે પહેલું જે નાઝલ કેન્યુલા છે એની અંદર કેટલું હતું? તો કે ભાઈ 24 to 44. બીજું હતું એની અંદર કેટલું છે? તો કે 40 to 60. હવે ત્રીજું આપણે જોયું પાર્શિયલ રીબ્રીધર માસ્ક, એની અંદર કેટલું છે? તો કે 60 થી 80% ઓફ પ્યોર ઓક્સિજન તમને મળી રહેવાનું છે, બરાબર. તો આ છે પાર્શિયલ રીબ્રીધર માસ્ક. હવે આપણે જોઈએ નોન રીબ્રીધર માસ્ક. નોન રીબ્રીધર મતલબ કે તમે તમારી એક્ઝેલ કરેલી એર ફરીથી પાછી ઇન્હેલ નથી કરી શકતા, તો એ વસ્તુને કહેવાશે નોન રીબ્રીધર માસ્ક, બરાબર. શું હશે આની અંદર? તો કે આની અંદર એના જે બી એનું સ્ટ્રક્ચર છે એમાં શું છે? તો કે એક રિઝર્વોયર બેગ હશે પ્લસ એક વન વે વાલ્વ હશે, બરાબર. એક નહીં, 2 વન વે વાલ્વ હશે. કેટલા? 2, બરાબર. આજે તમે જુઓ છો આ શું છે? એક રિઝર્વોયર બેગ છે અને આ જે છે અહીંયા એક વાલ્વ હશે અને એક વાલ્વ અહીંયા હશે, બરાબર. આને કહેવાશે ઇન્હેલેશન પોર્ટ અને આને કહેવાશે એક્ઝેલેશન પોર્ટ. આ જે ઇન્હેલેશન પોર્ટ છે ત્યાં બી એક યુનિડિરેક્શનલ વાલ્વ હશે અને જે એક્ઝેલેશન પોર્ટ છે ત્યાં બી એક યુનિડિરેક્શનલ વાલ્વ હશે. યુનિડિરેક્શનલનો મતલબ થાય કે જે વન વે છે, જેમાંથી અંદર આવી શકે છે પાછું બહાર નથી જઈ શકતું, બરાબર. તો એને કહેવાય યુનિડિરેક્શનલ વાલ્વ. હવે આની અંદર આ જે બંને વાલ્વ હશે એક્ઝેક્ટલી ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે એક વાલ્વ જે છે બિટવીન બેગ એન્ડ માસ્ક, મતલબ કે અહીંયા બિટવીન બેગ એન્ડ માસ્ક પ્રેઝન્ટ હશે
અને બીજો વાલ જે છે એ માસ્કની અંદર અહીંયા પ્રેઝન્ટ હશે, તો એને આપણે કહેવાશું બે યુનિડિરેક્શનલ વાલ. હવે આ વાલ એક્ઝેક્ટલી આમાં શું કરશે, તો કે જ્યારે પેશન્ટ જે છે એ એરને ઇન્હેલ કરશે ત્યારે શું હશે, તો કે જેટલું બી આ બેગની અંદર જે O2 છે એ તમને મળશે, કારણ કે જ્યારે પેશન્ટ જે છે શ્વાસ લેશે ત્યારે આ વાલ જે છે એક્ઝેલેશન પોર્ટના વાલ એ કમ્પ્લીટલી ક્લોઝ થયેલા રહેશે, બરાબર, જેથી કરીને કોઈ પણ પ્રકારની રૂમ એર એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્પિરેશન પેશન્ટના લંગ્સમાં જતી નથી. તો જેટલો બી ઓક્સિજન તમને મળે છે એ કેટલો છે, પ્યોર ઓક્સિજન એટ એ ટાઈમ પેશન્ટને મળશે. ક્યારે, તો કે જ્યારે તમે શ્વાસ લ્યો છો, મતલબ કે જે તમારો સોર્સ છે એ ક્યાં કનેક્ટ છે, આ બેગ જોડે કનેક્ટેડ છે. હવે આ બેગ જે છે એની અંદર કેવો ઓક્સિજન છે, પ્યોર ઓક્સિજન. વાલ કેટલા છે, બે, એક અહીંયા અને એક અહીંયા. હવે જ્યારે તમે શ્વાસ લ્યો ને ત્યારે આ વાલ કેવો હશે, ઓપન હશે, જેથી કરીને બેગની અંદરનો ઓક્સિજન પેશન્ટને મળી રહે, બરાબર. અને આ વાલ કેવો હશે, ક્લોઝ, કે બહારની જે રૂમ એર છે એટ એ ટાઈમ પેશન્ટના પ્યોર ઓક્સિજન જોડે મિક્સઅપ થાય નહીં. હવે જ્યારે પેશન્ટ એક્ઝેલ કરશે, મતલબ કે CO2 ને બહાર કાઢશે, ત્યારે શું થશે, તો કે આ જે વાલ છે એ કેવો થઈ જશે, ક્લોઝ, અને આ વાલ થઈ જશે ઓપન. તો હવે કેવું કન્ડિશન શું બનશે કે ભાઈ બેગ અને માસ્ક વચ્ચેનો વાલ બંધ થઈ ગયો એટલે તમે જેટલી બી એર બહાર કાઢી એમાંની કોઈ પણ પર્સન્ટેજ ઓફ એર બેગની અંદર પાછી જશે નહીં, બરાબર. તો ક્યાં જશે, તો કે આ જે એક્ઝેલેશન પોર્ટ છે એ બંને કેવા થઈ જશે, ખુલી જશે. બંને ખુલી જશે એટલે તમે જેટલો બી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો એ બંને પોઈન્ટના થ્રુ બહાર રૂમ એરની અંદર જતો રહેશે. મતલબ કે તમે કોઈ પણ પર્સન્ટેજમાં કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન રીબ્રીધ નહીં કરો, બરાબર. એટલા માટે આપણે એને કીધું છે નોન રીબ્રીધર માસ્ક. શું ડિફરન્સ છે બંને વચ્ચે, તો કે પાર્શિયલમાં પેશન્ટ રીબ્રીધ કરે છે, નોન રીબ્રીધરમાં પેશન્ટ રીબ્રીધ કરતું નથી. શું ડિફરન્સ છે બંનેમાં, તો કે પાર્શિયલની અંદર કોઈ પણ પ્રકારનો વન વે વાલ હોતો નથી, જ્યારે નોન રીબ્રીધરની અંદર બેગમાં અને માસ્ક બંનેમાં એક એક્ઝેલેશન પોર્ટ અને એક ઇન્હેલેશન પોર્ટ જોવા મળશે, કે જે બેગ અને માસ્કની વચ્ચે અને માસ્કની અંદર બે જે હોલ આવેલા હોય એ છે. તમે જ્યારે શ્વાસ લેશો ત્યારે જે બેગમાંનું વાલ છે એ ઓપન હશે અને એક્ઝેલેશન પોર્ટ બંધ હશે, મતલબ કે તમે ઇન્હેલ કરી શકો છો, કોઈ પણ પ્રકારની રૂમ એર તમારી શ્વાસની અંદર મિક્સઅપ થશે નહીં. બીજી વસ્તુ છે, જ્યારે તમે શ્વાસ છોડો તો તમારા બેગનો વાલ બંધ થઈ જશે, જેથી કરીને તમે એક્ઝેલ કરેલી એર બેગમાં પાછી જશે નહીં. તો ક્યાં જશે, તો કે આ બંને જે હોલ છે એમાંથી બહાર નીકળી જશે, બરાબર. તો જ્યારે તમને એક્ઝામમાં થોડી ઘણી બી સ્પેસિફિકેશન્સ આપેલી હોય અથવા તો આવી રીતે ઇન્હેલેશન પોર્ટ એક્સેલેશન પોર્ટ વાળી કોઈ પિક્ચર આપેલી હોય તો 100% શ્યોરિટી સાથે તમારે યાદ રાખવાનું છે કે શું છે, નોન રીબ્રીધર માસ્ક જે છે ક્યારે યુઝ થાય છે, અથવા તો એનું ફર્સ્ટ એનો ફ્લો રેટ શું છે, તો કે 10 થી 15 લીટર ઓફ ઓક્સિજન પર મિનિટ તમે પેશન્ટને આના થ્રુ આપી શકો છો. કેટલું, 10 થી 15 લીટર. અને એનું FiO2 શું છે, તો કે ઓલમોસ્ટ 80 to 95% ઓફ પ્યોર ઓક્સિજન એટ એ ટાઈમ પેશન્ટને મળશે, બીકોઝ કે આનો જે સોર્સ છે ડાયરેક્ટ ઓક્સિજન સિલિન્ડર છે, બરાબર. હવે એની અંદરથી જ તમને ડાયરેક્ટ ઓક્સિજન અહીંયા આવે છે, તો એ કેવો ઓક્સિજન છે, પ્યોર. એની જોડે કોઈ પણ પ્રકારની રૂમ એર મિક્સ થતી નથી. તો દેટ્સ વાય 80 to 95% ઓફ પ્યોર ઓક્સિજન આ ટાઈમે તમને પેશન્ટને આપી શકો છો અથવા તો પેશન્ટને મળી રહે છે. ક્યારે યુઝ થાય, તો કે જ્યારે પેશન્ટ સિવિયર હાઇપોક્સિયામાં હોય અથવા તો ઇમરજન્સી સિચ્યુએશનમાં હોય ત્યારે તમારે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર નોન રીબ્રીધર માસ્કનો યુઝ જે છે એ કરવાનો રહેશે, બરાબર. કંઈક આ રીતે તો બી તમને પિક્ચર આપી શકે છે. આ શું છે, તો કે ઓક્સિજન લાઇન છે, ઓક્સિજન લાઇન છે, આ ઓક્સિજન રિઝર્વોયર બેગ છે જેની અંદર આ લાઇનમાંથી ડાયરેક્ટ O2 અહીંયા આવે છે. આ છે ઇન્સ્પિરેશનલ વાલ, જે બી કેવો છે, યુનિડિરેક્શનલ, મતલબ કે જ્યારે આમાંથી એર માસ્કમાં જશે તો આ બે વાલ કેવા રહેશે, ક્લોઝ, બરાબર, જેથી કરીને કોઈ પણ પ્રકારની રૂમ એર તમારા શ્વાસમાં જાય નહીં. અને જ્યારે તમે પાછા એક્ઝેલ કરો ત્યારે આ વાલ થઈ જાય બંધ અને આ વાલ ખુલી જાય, જેથી તમારો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કમ્પ્લીટલી તમે એક્ઝેલ કરી શકો, બરાબર. અગેન વન વે પિક્ચર છે જેની અંદર શું છે, તો કે વન વે એક્સપાયરેટરી વાલ્વ અને વન વે ઇન્સ્પાયરેટરી વાલ્વ, બે પ્રકારના વાલ્વ જોવા મળે છે. કેની અંદર, તો કે નોન રીબ્રીધર માસ્કની અંદર, નોન રીબ્રીધર માસ્ક, બરાબર. NRBM જેનું શોર્ટ ફોર્મ છે, NRBM ની અંદર વાલ્વ જોવા મળે છે જ્યારે
પાર્શિયલ રિબ્રીધર માસ્કની અંદર કોઈ પણ પ્રકારના વન વે વાલ્વ જોવા મળતા નથી. ઓકે, નેક્સ્ટ છે વેન્ચ્યુરી માસ્ક. બરાબર, હવે શું છે આ વેન્ચ્યુરી માસ્ક? કારણ કે આપણે જે મેક્સિમમ હતું એ તો જોઈ લીધું કે ભાઈ મેક્સિમમ પેશન્ટને કઈ રીતે તમે સારામાં સારો પ્યોર ઓક્સિજન આપી શકો, એના 4 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. 1, 2, 3, 4 4 સ્ટેપની અંદર. હવે પાંચમું છે વેન્ચ્યુરી માસ્ક. શું છે વેન્ચ્યુરી માસ્ક? યુઝિસ વેન્ચ્યુરી પ્રિન્સિપલ ટુ ડિલિવર પ્રિસાઇઝ ઓક્સિજન. બરાબર, મતલબ કે શું કરશે તો કે અહીંયા એક લીટરના અકોર્ડિંગ જેક આવેલા હશે કે જે તમારે માસ્કની અંદર ફિટ કરવાના છે. વેન્ચ્યુરીનો પ્રિન્સિપલ શું કહે છે તો કે જેટલી તમે જગ્યા સાંકડી રાખશો એટલું પ્રેશર તમે પ્રિસાઇઝ કરી શકો અથવા તો નેગેટિવ પ્રેશર જે છે એ જનરેટ કરી શકો. તો એ પ્રિન્સિપલના અકોર્ડિંગ આ વેન્ચ્યુરી માસ્કનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલું છે. હવે તમને પિક્ચર આપેલી હોય અને કદાચ આ કોઈ પણ વસ્તુ ના આપેલી હોય અને આટલું જ આપેલું હોય તો બી તમારે જ્યારે અહીંયા એક સ્પેશિયલ જેક લગાવેલું હોય સ્પેસિફિક કલર કોડિંગ વાળું તો તમારે સમજી જવાનું કે આ વેન્ચ્યુરી માસ્ક છે. કારણ કે વેન્ચ્યુરી માસ્ક આપણે ક્યારે યુઝ કરીએ તો કે જ્યારે તમારે પ્રિસાઇઝ અમાઉન્ટની અંદર ઓક્સિજન આપવું છે તો તમે વેન્ચ્યુરી માસ્કનો ઉપયોગ કરો છો. અલગ અલગ કલરના જોડે અલગ અલગ એના લીટરના પ્રિસિઝન મૂકેલા છે કે અગર તમે ગ્રીન કલરનો જેક ચડાવો છો માસ્કની અંદર તો એ 60% પ્યોર ઓક્સિજન એટ એ ટાઈમ પેશન્ટને આપશે અથવા તો 15 લીટર પર મિનિટની ફ્લોથી પેશન્ટને ઓક્સિજન આપશે. એવામાં જ્યારે તમે બ્લૂનો અગર યુઝ કરો છો તો એ 2 લીટર પર મિનિટની પ્રિસિઝનથી પેશન્ટને ઓક્સિજન આપશે. અગર તમે યલોનો યુઝ કરો છો તો એ 8 લીટર પર મિનિટથી આપશે. અગર તમે ઓરેન્જ યુઝ કરો છો તો એ 6 લીટર પર મિનિટથી આપશે. અગર તમે વ્હાઇટનો યુઝ કરો છો તો 4 લીટર અને અગર તમે રેડનો યુઝ કરો છો તો 10 લીટર પર મિનિટની પ્રેશરથી એ તમને ઓક્સિજન ડિલિવર કરી શકે છે. મતલબ કે જ્યારે તમારી પાસે એવું પેશન્ટ છે જેને પ્રિસાઇઝ અમાઉન્ટની અંદર ઓક્સિજનની નીડ છે તો એવા ટાઈમે તમે વેન્ચ્યુરી માસ્કનો યુઝ કરો છો. કેવા પેશન્ટની અંદર તો કે મોસ્ટ કોમનલી COPDના પેશન્ટની અંદર આ વેન્ચ્યુરી માસ્કનો યુઝ થાય. શું કામ? તો કે ભાઈ નોર્મલ ફિઝિયોલોજી સમજો કે જે COPDનું પેશન્ટ છે નોર્મલી આપણું બ્રીધિંગ CO2 પર ડિપેન્ડ થયેલું હોય કે ભાઈ બોડીમાં CO2 વધે તો એને બહાર કાઢવા માટે જ આપણે શ્વાસ લઈએ છીએ, આપણું મગજ એવું સમજે છે. પણ જે COPD છે જેમાં પેશન્ટનું એરવે ઓબસ્ટ્રક્ટ થયેલો છે, તમે પ્રોપરલી એક્ઝેલ નથી કરી શકતા તો તમારા બોડીની અંદર CO2નું નોર્મલ લેવલ જ કેવું થઈ જાય? હાઈ થઈ જાય. કારણ કે તમે બ્રીથ ઇન પ્રોપર કરી શકો છો પણ બ્રીથ આઉટ નથી કરી શકતા. તો COPDના પેશન્ટની અંદર CO2 રિટેન્શન જ જોવા મળે. તો હવે મગજને શું થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ તો વધારે ને વધારે છે, આના ઉપર હું મારું રેસ્પિરેશન ડિપેન્ડ નથી કરી શકતો. એટલે એ શું કરશે તો કે પોતાનું રેસ્પિરેશન માટેનું મોટિવેશન કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી ઓક્સિજન ઉપર શિફ્ટ કરશે. કેના ઉપર? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વધારે છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ઓક્સિજનનું લેવલ ઓછું હશે અને બોડીની અંદર હાઇપોક્સિયા. હવે જ્યાં સુધી બોડીની અંદર હાઇપોક્સિયા છે ને ત્યાં સુધી હવે તમારું મગજ શિફ્ટ કરી દેશે પોતાનું મોટિવેશન કે હાઇપોક્સિયા છે ને એટલે મારે બ્રીથ કરવાનું છે. પહેલાં એને કેવું હતું કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો છે ને એટલે મારે બ્રીથ કરવાનું છે. હવે શું છે એનું મોટિવેશન એને શિફ્ટ કરી દીધું હાઇપોક્સિયા ઉપર કે ભાઈ બોડીને ઓક્સિજનની નીડ છે ને એટલે મારે રેસ્પિરેશન કરવાનું છે. બરાબર? તો હવે ભલે થોડું બી અગર રેસ્પિરેશન થાય છે તો થોડો બી અમાઉન્ટ ઓફ O2 એન્વાયરમેન્ટમાંથી અંદર આવે છે, ભલે થોડું તો થોડું પર કાર્બન ડાયોક્સાઇડ બોડીમાંથી બહાર નીકળે છે. આ સિચ્યુએશન છે COPDના પેશન્ટની. હવે વસ્તુ શું થશે જ્યારે તમે એને સડનલી કેટલો બધો ઓક્સિજન આપી દેશો ને તો બ્રેઇનને શું થાય? ઓહો કેટલો બધો ઓક્સિજન, હવે મારે શ્વાસ લેવાની જરૂર જ નથી. કારણ કે એનું શું મોટિવેશન હતું? લો ઓક્સિજન. એ લો ઓક્સિજનની ડિમાન્ડ આપણે બારે સપ્લિમેન્ટલ ઓક્સિજનના થ્રુ પૂરી કરી દીધી છે. હવે એને શું થશે કે ઓકે ઇનફ છે, મને ઓક્સિજન જોઈતું તો મને ઓક્સિજન મળે છે, શ્વાસ લેવાની શું જરૂર છે? બ્રીથિંગની એક્ટિવિટી જે છે એને શું કરી દેશે? સ્ટોપ કરી દેશે. અને જો તમારી બ્રીથિંગ એક્ટિવિટી સ્ટોપ થઈ જાય તો તમારા બોડીની અંદર કાર્બન ડાયોક્સાઇડનું લેવલ સડનલી બહુ જ રાઇઝ થઈ જાય, હાઇપરકેપ્નિયા થઈ જાય અને તમને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, અનકોન્શિયસનેસ, કોમા આવી સિચ્યુએશનમાં તમે જતા રહો. બરાબર? તો આ સિનારીઓ હોય નોર્મલ COPDના પેશન્ટનો. તો દેટ્સ વાય COPDના પેશન્ટની અંદર બહુ પ્રિસાઇઝ અમાઉન્ટમાં જ તમારે એને ઓક્સિજન આપવું પડે કે ભાઈ એનું હાઇપોક્સિયા છે ટ્રીટ તો થાય પણ બ્રેઇનને બી એવું ના લાગે કે આનો તો મારી પાસે બહુ બધું ઓક્સિજન આવી ગયો, અમારે શ્વાસ લેવાની જરૂર જ નથી. બરાબર? તો આ સિચ્યુએશન સાથે કમ્પન્સેટ કરવા માટે આ વેન્ચ્યુરી માસ્કનો યુઝ આપણે
માં મોસ્ટ કોમનલી કરતા હોઈએ છીએ, બરાબર. ઓકે, સો બેઝિક આની અંદર 6 કલર કોડિંગમાં ચેક આવેલા હોય કે જે પ્રિસાઇઝ અમાઉન્ટની અંદર તમને ઓક્સિજન ડિલિવરી આપી શકે છે. તો આ છે વેન્ચુરી માસ્ક. વેન્ચુરીના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે અને એના કલર કોડિંગના અકોર્ડિંગ એના ફ્લો રેટ્સ છે, બરાબર છે. આપણે ઓલરેડી મેં તમને કીધા છે. નેક્સ્ટ છે અને સેકન્ડ લાસ્ટ, ધેટ ઇઝ ઓક્સિજન હુડ. મોસ્ટ કોમનલી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇન્ફન્ટની અંદર જ આનો યુઝ કરવામાં આવે છે, બરાબર. શું છે ઓક્સિજન હુડ? શું છે ઓક્સિજન હુડ? તો કે ટ્રાન્સપરન્ટ હુડ અથવા તો ટ્રાન્સપરન્ટ કવરિંગ છે જેનાથી પેશન્ટનું ફેસ જે છે કવર કરવામાં આવે છે અને એને એક ઓક્સિજનનો સોર્સ જે છે એની જોડે અટેચ કરવામાં આવે છે, બરાબર. એનો ફ્લો રેટ શું છે? તો કે 5 થી 10 લીટર પર મિનિટના ફ્લો રેટથી ઓક્સિજન જે છે ઇન્ફન્ટને મળી રહે છે અને અપ ટુ 90% જેટલું પ્યોર ઓક્સિજન આની અંદર ઇન્ફન્ટને મળશે, બરાબર. નિયોનેટ્સ અને ઇન્ફન્ટ્સની અંદર મોસ્ટ કોમનલી આ ઓક્સિજન હુડનો યુઝ કરવામાં આવે છે. શું છે? તો કે ભાઈ એક હુડ જેવું એના ફેસ ઉપર કવર કરી દેવામાં આવે અને એની જોડે એક એનો ઓક્સિજનનો સોર્સ કનેક્ટ કરવામાં આવે, જેનાથી જે પ્યોર ઓક્સિજન છે એનું એક્સપોઝર ઇન્ફન્ટને મળતું રહે અને ઇન્ફન્ટ જે છે 90% જેટલું પ્યોર ઓક્સિજન જે છે ઇન્હેલ કરી શકે, બરાબર. તો એ વસ્તુને કહેવાશે ઓક્સિજન હુડ. નેક્સ્ટ છે ઓકે, કંઈક આ રીતનું તમને ઓક્સિજન હુડનું સ્ટ્રક્ચર જોવા મળશે નિયોનેટ્સ માટે. કેટલું? તો કે એની લેન્થ 20 સેન્ટીમીટર હશે અને વિડ્થ એની 23 સેન્ટીમીટર જેટલી જોવા મળશે, બરાબર. એની જોડે એક સોર્સ માટે કનેક્ટ કરેલી ટ્યુબિંગ હશે જેનાથી ઓક્સિજન જે કન્ટિન્યુઅસલી ઇન્ફન્ટના ફેસ ઉપર એક્સપોઝ થતું રહે, જેથી કરીને એ જે શ્વાસ લે છે એને કોઈ ડિરેક્ટ ડિવાઇસ અટેચ કરવામાં આવતું નથી, બિકોઝ કે ઇન્ફન્ટ છે, નિયોનેટ છે, તો એ ડિલિવરી ડિવાઇસથી ઇરિટેટ થઈ શકે છે. તો એટલા માટે આપણે ઓક્સિજન હુડનો યુઝ કરી અને ઇન્ફન્ટ અને નિયોનેટની ઓક્સિજનની નીડ જે છે કમ્પન્સેટ કરી શકીએ છીએ. લાસ્ટમાં છે ઓક્સિજન ટેન્ટ. જેવું હુડ નાનું હતું એવું ટેન્ટ મોટું છે. એક ટેન્ટ જેવું તમારા ફેસના અરાઉન્ડ આખું બનાવી દેવામાં આવે છે કે જેની અંદર ઓક્સિજનનો એક્સપોઝર કરાવવામાં આવે છે, એની જોડે એક સોર્સ અટેચ કરી દેવાનો છે અને જે સોર્સમાંથી કન્ટિન્યુઅસલી ઓક્સિજન જે છે એ ટેન્ટની અંદર ફિલ થતું રહેશે અને તમે જે ઇન્હેલેશન કરો છો એની અંદર તમને પ્યોર ઓક્સિજન જે છે એ મળી રહેવાનું છે. એન્ક્લોઝેસ પેશન્ટ ઇન અ ટેન્ટ એન્ડ વેરિયેબલ હાઈ ફ્લો રિક્વાયર્ડ. આની અંદર હાઈ ફ્લો જોશે બિકોઝ કે જગ્યા મોટી છે, તો તમારો અગર ઓક્સિજનનો ફ્લો હાઈ હશે તો જ ઇનફ અમાઉન્ટ ઓફ ઓક્સિજન તમને મળશે, અધરવાઇઝ એ રૂમ એરની અંદર ડિસ્પર્સ થઈ જશે, બરાબર. 30 to 50% જેટલું FiO2 આની અંદર જોવા મળે છે. ઇન્ડિકેશન શું છે? તો કે પેશન્ટ જે છે પીડિયાટ્રિક પેશન્ટની અંદર મોસ્ટ કોમનલી આ કરવામાં આવે છે, કંટ્રોલ ઓક્સિજન જેને તમારે આપવો હોય એને, બરાબર. તો બેઝિકલી આટલા ડિવાઇસીસ છે કે જે આપણે હોસ્પિટલ્સની અંદર સપ્લિમેન્ટલ ઓક્સિજન માટે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. શું છે? કેન્યુલા છે, બીજું છે સિમ્પલ ફેસ માસ્ક, ત્રીજું પાર્શિયલ રીબ્રીધર માસ્ક, ચોથું છે નોન રીબ્રીધર માસ્ક, પાંચમું છે વેન્ચુરી, છઠ્ઠું છે ઓક્સિજન હુડ અને સાતમું છે ઓક્સિજન ટેન્ટ, બરાબર. તો આટલા બેઝિક ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસનો આપણે યુઝ કરીએ છીએ. આમાંથી કોઈ બી પિક્ચર અગર તમને બતાવવામાં આવે તો બી આઈ થિંક હવે તમે ક્લિયર છો કે કઈ વસ્તુને શું કહેવાશે, કોને પાર્શિયલ કહેવાશે, કોને રીબ્રીધર, નોન રીબ્રીધર, સિમ્પલ, નાઝલ કેન્યુલા અને વેન્ચુરી, બરાબર. હવે આપણે બેઝિક એક બેઝિક રિવિઝન કરી લઈએ ફટાફટ. શું છે? તો કે નાઝલ કેન્યુલા છે 1 થી 6 લીટર પર મિનિટના ફ્લોથી ઓક્સિજન આપશે, 24 થી 44% પ્યોર ઓક્સિજન આપશે. માઇલ્ડ હાઇપોક્સિયાની અંદર તમે યુઝ કરી શકો છો. બીજું છે સિમ્પલ ફેસ માસ્ક જે 5 થી 10 લીટર પર મિનિટની ફ્લો રેટથી ઓક્સિજન આપશે, 40 to 60% એની અંદર પ્યોર ઓક્સિજન જે છે આપવામાં આવશે અને મોડરેટ હાઇપોક્સિયામાં તમે યુઝ કરી શકો છો. ત્રીજું છે પાર્શિયલ રીબ્રીધર માસ્ક, મતલબ કે જેની અંદર કોઈ પણ પ્રકારના વાલ્વ આવેલા હશે નહીં, બટ એની જોડે એક રિઝર્વોયર બેગ અટેચ કરેલી હશે. એનો ફ્લો છે 6 થી 10 લીટર પર મિનિટ અને 60 થી 80% જે છે પ્યોર ઓક્સિજન તમને ડિલિવર કરી શકે છે. મોડરેટ ટુ સિવિયર હાઇપોક્સિયા હોય તો તમે આનો યુઝ જે છે કરી શકો છો. નેક્સ્ટ છે નોન રીબ્રીધર માસ્ક, જેની અંદર બે પ્રકારના ઇન્સ્પિરેશનલ અને એક્સપિરેશનલ પોર્ટ આવેલા હોય અથવા તો વાલ્વ આવેલા હોય યુનિડિરેક્શનલ. 10 થી 15 લીટર પર મિનિટ અથવા તો 80 થી 95% ઓફ પ્યોર ઓક્સિજન તમે એને આપી શકો છો. સિવિયર અથવા તો ઇમરજન્સી સિચ્યુએશનની અંદર આ NRBMનો યુઝ જે છે થાય છે. વેન્ચુરી માસ્ક છે 4 થી 12 લીટર પર મિનિટના અથવા તો 24 થી 60% જે પ્યોર ઓક્સિજન આપી શકે છે, બટ
તમે એને ક્યારે યુઝ કરો છો? જ્યારે તમારે પ્રિસાઇઝ અથવા તો કંટ્રોલ્ડ મેનરની અંદર ઓક્સિજન એડમિનિસ્ટર કરવું છે તો એવા ટાઈમે તમે COPD વાળા પેશન્ટની અંદર વેન્ચુરી માસ્કનો યુઝ જે છે એ કરી શકો છો. ઓક્સિજન હુડ અને ટેન્ટ બંને વસ્તુ છે 5 થી 10 લીટર પર મિનિટની ફ્લોથી આપે છે અને આની અંદર વેરિયેબલ છે. અપ ટુ 90% એ પ્યોર ઓક્સિજન ઇન્ફન્ટ્સને આપી શકે છે અને આ જે છે પીડિયાટ્રિક્સની અંદર યુઝ થાય છે ટેન્ટ, જે 30 to 50% ઓફ પ્યોર ઓક્સિજન જે છે તમે એટ એ ટાઈમ એડમિનિસ્ટર કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ કે પોસિબલ MCQs જે છે ઇમેજ સિવાયના તમને કેવા પૂછાઈ શકે. અગર તમારી સામે ઇમેજ મૂકવામાં આવે છે તો તમે બહુ સ્ટ્રેટ અને ક્લિયર છો કે કોને વેન્ચુરી કહેવાય, કોને સિમ્પલ કહેવાય, કોને કેન્યુલા કહેવાય. બટ અગર તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછવામાં આવેલું છે તો તમારે શું જોવાનું છે તો કે વિચ ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ પ્રોવાઇડ્સ ધ મોસ્ટ પ્રિસાઇઝ FiO2. હવે જ્યારે તમારી સામે કોઈ પણ ક્વેશ્ચન હોય બટ શબ્દ વાપરેલો હોય પ્રિસાઇઝ, મતલબ કે ચોક્કસ અમાઉન્ટની અંદર જ્યારે તમારે ફ્લો રેટ સેટ કરવો છે અથવા તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન સેટ કરવું છે તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે કયું તો કે વેન્ચુરી માસ્ક પાસે 6 અલગ અલગ પ્રકારના જેક છે કે જે તમે માસ્કમાં લગાવી અને પ્રિસાઇઝ અથવા તો કંટ્રોલ્ડ મેનરની અંદર ઓક્સિજનની ડિલિવરી કરી શકો છો. તો આમાં કોઈ પણ ઓપ્શન હોય કે ના હોય, અગર આપણો વેન્ચુરીનો ઓપ્શન છે તો તમારો રાઈટ આન્સર રહેશે વેન્ચુરી માસ્ક. બરોબર. બીજું છે મિનિમમ ફ્લો રેટ રિક્વાયર્ડ ફોર અ સિમ્પલ ફેસ માસ્ક. એક સિમ્પલ ફેસ માસ્કનું મિનિમમ ફ્લો રેટ કેટલો હશે રિક્વાયર્ડ? 2 લીટર પર મિનિટ, 4 લીટર પર મિનિટ, 5 લીટર પર મિનિટ કે 8 લીટર પર મિનિટ. તો હવે મેં તમને શું કીધું હતું કે જ્યારે સિમ્પલ ફેસ માસ્કની વાત આવે તો તમારે મિનિમમ 5 લીટર પર મિનિટનો જે ફ્લો રેટ છે મેન્ટેન કરવાનો રહેશે. શું કામ? જસ્ટ બીકોઝ કે અગર 5 કરતાં ઓછું થયું તો પેશન્ટની અંદર CO2 રિટેન્શનની પ્રોબ્લેમ થઈ શકે છે. સો દેટ્સ વાય 5 લીટર પર મિનિટ મિનિમમ તમારે ફ્લો રેટ જે છે એનો સેટ કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ છે which device delivers the highest oxygen concentration. કયું ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ સૌથી વધારે કન્સન્ટ્રેશનની અંદર ઓક્સિજન ડિલિવર કરી શકે છે? નેઝલ કેન્યુલા, વેન્ચુરી માસ્ક, નોન રિબ્રીધર માસ્ક કે સિમ્પલ માસ્ક? તો હવે આપણે એને સ્ટડીઝ અસેન્ડિંગ ઓર્ડરની અંદર કર્યા છે કે સૌથી સિમ્પલ, બેઝિક, એડવાન્સ અને પ્રો. બરાબર. તો આપણા પ્રો લેવલની અંદર આપણે કયું ડિસ્કસ કર્યું તો કે નોન રિબ્રીધર માસ્ક, બીકોઝ કે એ 90% અથવા તો 80 to 95% જેટલું પ્યોર ઓક્સિજન જે છે પેશન્ટને ડિલિવર કરી શકે છે. નાઝલ કેન્યુલા સૌથી બેઝિક છે જેની અંદર 24 થી 44% પેશન્ટને મળશે. વેન્ચુરીની અંદર તમારે જ્યારે પ્રિસાઇઝ અમાઉન્ટ જોઈએ છે તો તમને પ્રિસાઇઝ અમાઉન્ટ મળી જશે. સિમ્પલની અંદર તમારો ફ્લો રેટ 40 થી 60 રહેશે. પણ હાઈએસ્ટ શું છે તો કે નોન રિબ્રીધર માસ્ક જેની પાસે 2 વાલ છે, એક રિઝર્વોયર બેગ છે, એ તમને સૌથી વધારે પ્યોર ઓક્સિજન જે છે એ ડિલિવર કરી શકે છે. નેક્સ્ટ છે ઓક્સિજન ફ્લો રેટ ફોર નેઝલ કેન્યુલા. નાઝલ કેન્યુલાનો ઓક્સિજન ફ્લો રેટ કેટલો હશે? 1 થી 6 લીટર, 5 થી 10, 6 થી 15 કે 10 થી 15? તો સૌથી બેઝિક છે એટલે એનો મિનિમમ ફ્લો રેટ છે દેટ ઇઝ 1 to 6 લીટર પર મિનિટનો નાઝલ કેન્યુલાની અંદર આપને ઓક્સિજન ફ્લો રેટ જે છે એ જોવા મળે છે. Which device has a reservoir bag without one way valve? તો આની અંદર આપણે જે ડિફરન્સ સ્ટડી કર્યો હોય તમારા મગજમાં ફિટ કરીને બેસાડી દેવાનો છે કે પાર્શિયલ રિબ્રીધર માસ્ક અને નોન રિબ્રીધર માસ્ક બંને સરખા જ છે. એક કી ડિફરન્સ બંને વચ્ચે છે દેટ ઇઝ પાર્શિયલની અંદર કોઈ વાલ્વ નથી જ્યારે નોન રિબ્રીધરની અંદર વાલ્વ પ્રેઝન્ટ છે. તો આની અંદર શું કીધું છે કે વિધાઉટ વન વે વાલ્વ, મતલબ કે જેની અંદર વાલ્વ નથી. તો આપણે આંખો બંધ કરીને એક જ ઓપ્શન છે આપણી પાસે દેટ ઇઝ પાર્શિયલ રિબ્રીધર માસ્ક. દેટ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, which device is the best for patient with COPD? અગર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝનું પેશન્ટ છે તો કયું ઓક્સિજન ડિલિવરી ડિવાઇસ એના માટે બેસ્ટ રહેશે? પહેલું છે નોન રિબ્રીધર, વેન્ચુરી, નાઝલ કેન્યુલા કે ઓક્સિજન ટેન્ટ. પણ હમણાં આપણે જે વાર્તા કરી આખી એના અકોર્ડિંગ મેં તમને શું સમજાવ્યું કે ભાઈ COPD પેશન્ટ છે ને એની અંદર CO2 રિટેન્શન છે. બરાબર. તો એને આપણે કમ્પન્સેટ કરવા માટે અથવા તો બ્રેઇનને એવું ના લાગે કે મને બહુ બધું ઓક્સિજન મળી ગયું તો મારે બ્રીધિંગની જરૂર નથી, આ વસ્તુ ના થાય એટલા માટે એને પ્રિસાઇઝ અમાઉન્ટની અંદર ઓક્સિજન આપણે આપવાનું છે કે બ્રેઇન જે છે પોતાની બ્રીધિંગની એક્ટિવિટીને કંટ્રોલ બી કરી શકે બોડીની અને પેશન્ટને ઓક્સિજન બી મળી રહે. તો પ્રિસાઇઝ અમાઉન્ટની જ્યારે આપણે વાત કરીએ તો કયું માસ્ક તમને પ્રિસાઇઝ અમાઉન્ટમાં
ઓક્સિજન આપી શકે, દેટ ઇઝ વેન્ચુરી માસ્ક. તો આ ક્વેશ્ચનનો આપણો રાઈટ આન્સર હંમેશા માટે શું રહેશે? વેન્ચુરી માસ્ક. બરોબર. નેક્સ્ટ છે ઓક્સિજન કન્સન્ટ્રેશન ડિલિવર્ડ બાય નાઝલ કેન્યુલા ઇઝ અપ્રોક્સિમેટલી. નાઝલ કેન્યુલા દ્વારા અપ્રોક્સિમેટલી કેટલું ઓક્સિજન કન્સન્ટ્રેશન જે છે તમને આપવામાં આવે છે? તો 21 to 30, 24 to 44, 40 to 60 કે 60 to 80. તો આપણે ફર્સ્ટ જ ડિસ્કસ કરેલું હતું કે 24 to 44% ઓફ પ્યોર ઓક્સિજન તમને નાઝલ કેન્યુલાના થ્રુ મળી શકે છે. બરોબર. નેક્સ્ટ છે વિચ ડિવાઇસ પ્રિવેન્ટ્સ રીબ્રીથિંગ ઓફ CO2 કમ્પ્લીટલી. કયું એવું ડિવાઇસ છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું રીબ્રીથિંગ કમ્પ્લીટલી ઇનહિબિટ કરે છે અથવા તો ક્લોઝ કરે છે? તો આપણે શું છે તો કે નોન રીબ્રીધર માસ્ક. અગર તમને નથી બી ખબર ને કે કયું કરતું હશે તો બી તમારે એવું રીબ્રીથનો મતલબ થાય ફરીથી પાછો શ્વાસ લેવો. તો એને શું કરે છે? એ ના પાડે છે જો તમને નથી ખબર. પણ હવે તો આપણે ભણી ગયા છીએ, આપણને ખબર છે કે ભાઈ NRBM એવું માસ્ક છે કે જેની અંદર કમ્પ્લીટલી પેશન્ટ પોતાનું એક્ઝેલ કરેલું O2 બહાર જ કાઢી નાખે છે, એમાંનું 1% બી રીઇન્હેલ કરતું નથી. બરાબર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓક્સિજન ડિવાઇસ ઇઝ કોમનલી યુઝડ ઇન નિયોનેટ્સ. તો આપણી પાસે બે ઓપ્શન હતા, બાકીના બધા ભૂલી જવાના છે, ઓક્સિજન હુડ અને ઓક્સિજન ટેન્ટ. અને બંનેનું સ્પેસિફિકેશન મેં તમને કહી દીધું છે કે ભાઈ ઓક્સિજન હુડ છે ઇન્ફન્ટ માટે છે અને ટેન્ટ છે એ પીડિયાટ્રિક્સ માટે છે. મતલબ કે ઇન્ફન્ટથી ઉપરના તમે પછી કોઈ બી લઈ લો. તો શું છે તો કે નિયોનેટની વાત થઈ છે, તો નિયોનેટ અને ઇન્ફન્ટ માટે આપણે ઓક્સિજન હુડનો યુઝ કરીએ છીએ. તો આપણો આન્સર આવશે ઓક્સિજન હુડ. બરાબર. નેક્સ્ટ છે વિચ ડિવાઇસ રિક્વાયર્સ અ મિનિમમ ફ્લો રેટ ટુ કીપ રિઝર્વોયર બેગ ઇન્ફ્લેટેડ. કયું એવું ડિવાઇસ છે કે જેની અંદર મિનિમમ ફ્લો રેટ તમારે મેન્ટેન કરવો પડે ટુ મેક રિઝર્વોયર બેગ ઇન્ફ્લેટેડ. બરાબર. હવે જ્યારે રિઝર્વોયર બેગની વાત આવે તો તમારી પાસે 4 ઓપ્શન છે, એમાંથી 2 તો એમને નીકળી જાય કારણ કે રિઝર્વોયર બેગવાળા માસ્ક જ 2 છે આપણી પાસે, પાર્શિયલ રીબ્રીધર અને નોન રીબ્રીધર. બરાબર. તો 2 માસ્કના ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. જો 2માંથી ઓલરેડી એક જ પ્રેઝન્ટ છે તો તમારું એ જ સાચું હશે. પણ અગર તમે 2માં કન્ફ્યુઝ છો કે ભાઈ આ તો થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે, તો તમારે શું વિચારવાનું તો કે ભાઈ શું છે તો કે જ્યારે તમે પાર્શિયલની અંદર કોઈ પણ પ્રકારના વાલ્વ નથી તો તમે જે એક્ઝેલ કરો છો ને પાછું બેગમાં જાય છે, તો બેગમાં એક અમાઉન્ટ ઓફ ઓક્સિજન મેન્ટેન રહેશે. બરાબર. પણ નોન રીબ્રીધરની અંદર કેવું છે કે ભાઈ તમારે પાછું જવાનું તો તમે વાલ્વ જ બંધ રાખ્યો છે ત્યાં, તો પાછું નીકળવાનો ઓપ્શન નથી, તો તમારે એને જ પ્રોપરલી મેન્ટેન કરવી પડશે કે પાછું આવવાનો સ્કોપ નથી, તો જે છે એ આમાંથી જ જવાનું છે, તો તમારે એને મેન્ટેન કરવું પડશે, એની અંદરનું જે ઇન્ફ્લેશન છે એ મેન્ટેન કરવું પડે. તો નોન રીબ્રીધર માસ્કની અંદર તમારે મિનિમમ ફ્લો જે છે એ ઓક્સિજનનો ઓલવેઝ મેન્ટેન કરવો પડે. બરાબર. ઓકે. નેક્સ્ટ એક સિનારીઓ બેઝ ક્વેશ્ચન છે આપણી પાસે 5 કે અગર તમને સ્ટ્રેટ નહીં બટ થોડાક ફેરવીને ક્વેશ્ચન પૂછેલા છે તો તમારે શું કરવું. ક્વેશ્ચન છે 60-year-old patient brought to the emergency department with severe breathlessness and SpO2 of 78%. The doctors ordered high concentration oxygen immediately. Which device should the nurse prepare? બરાબર. એક પેશન્ટ છે 60 વર્ષનું છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર આવ્યું છે, 78% એનું SpO2 છે અને ડોક્ટરે હાઈ કન્સન્ટ્રેશનમાં એને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું કીધું છે. તમે આમાંથી કયું માસ્ક લેશો અથવા તો કયું માસ્ક પ્રિપેર કરશો? તો કેન્યુલા છે એનું અમાઉન્ટ ઓછું છે. બરાબર. સિમ્પલ માસ્ક ઇમરજન્સીમાં આપણે યુઝ કરીએ નહીં. વેન્ચુરી માસ્ક તો જો પ્રિસાઇઝ અમાઉન્ટની અંદર જોઈએ છે તો આપણે સિલેક્ટ કરશું. આપણી પાસે ઓપ્શન કયો છે? નોન રીબ્રીધર. આપણા બધા માસ્કનો કિંગ છે ને NRBM છે. બરાબર. કે જ્યારે કાંઈ નહીં ચાલે ને ત્યાં NRBM ચાલશે, એ સિચ્યુએશન છે. બરાબર. તો નોન રીબ્રીધર માસ્ક આ ટાઈમે નર્સે પ્રિપેર કરવાનું રહેશે બીકોઝ કે 80 to 95% ઓફ હાઈ કન્સન્ટ્રેશન ઓક્સિજન એટ એ ટાઈમ પેશન્ટને આપી શકશે. આપણી પાસે પેશન્ટ ઇમરજન્સીમાં છે, લોકલ નથી. બરાબર. તો ઇમરજન્સીમાં તમારી ઇમિડિયેટ ઓક્સિજનની નીડ કમ્પન્સેટ કરવાની થાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અ પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ COPD, ઓકે, present with breathlessness, the doctor advised controlled oxygen therapy. Which device is most appropriate? હવે તમારા મગજની અંદર છે ને 2 ખાના ફિટ કરી લેવાના તમારે, COPD કંટ્રોલ્ડ થેરાપી અને વેન્ચુરી માસ્ક.
અગર તમને COPD નથી આપ્યું પણ એવું આપ્યું છે કે કંટ્રોલ્ડ મેનરની અંદર તમારે ઓક્સિજન આપવું છે, અથવા તો તમને એવું છે કે COPD નું પેશન્ટ છે, બંને સિચ્યુએશનની અંદર તમારો આન્સર એક જ રહેશે, દેટ ઇઝ વેન્ચુરી માસ્ક. એની પાસે 6 અલગ અલગ ફ્લો રેટના જેક છે કે જેના થ્રુ તમે જેટલું કહેશો ને એટલું ઓક્સિજન તમે એટ એ ટાઈમ પેશન્ટને આપી શકો છો, મતલબ કે કંટ્રોલ્ડ મેનરની અંદર પેશન્ટને ઓક્સિજન આપી શકો છો. તો વિધાઉટ આ બધું આપણે કશું જોવાનું જ નથી, આપણો રાઈટ આન્સર છે વેન્ચુરી માસ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ પેશન્ટ આફ્ટર એબ્ડોમિનલ સર્જરી રિક્વાયર્સ લો ફ્લો ઓક્સિજન બટ વોન્ટ્સ ટુ ઈટ એન્ડ ટોક કમ્ફર્ટેબલી, તો વિચ ડિવાઇસ શુડ ધ નર્સ યુઝ? એક પેશન્ટ છે એબ્ડોમિનલ સર્જરી પછી પોસ્ટ ઓપરેટિવલી એડમિટ થયેલું છે, હવે એને ખાવું ને બોલવું નિરાતે છે પણ એને ઓક્સિજનની બી થોડી ઘણી ડિમાન્ડ છે, તો એવા ટાઈમે તમે કયું ડિવાઇસ યુઝ કરશો? તો આપણી પાસે ઓપ્શન એક જ છે કે અગર તમે ફેસ ને માઉથ કવર નહીં કરો તો પેશન્ટ ખાઈ શકે ને બોલી શકે, અને એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, નાઝલ કેન્યુલા, કે જેની અંદર 2 નોસ્ટ્રિલ્સની અંદર નાઝલ પ્રોંગ્સ તમે ફિટ કરી દો, પેશન્ટને ઓક્સિજન બી મળે છે અને પેશન્ટ ખાઈ બી શકે અને પેશન્ટ બોલી બી શકે, બરાબર. તો એની અંદર તમારો ઓપ્શન રહેશે નાઝલ કેન્યુલા, બરાબર. A nurse set oxygen at 3 liter per minute via simple face mask. What is the likely complication? બરાબર, એક સિમ્પલ ફેસ માસ્કમાં નર્સે એક ભૂલ કરેલી અથવા તો એક એ સિચ્યુએશન છે કે એને 3 લીટર પર મિનિટના ફ્લો રેટથી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન ચાલુ કર્યું છે, તો શું કોમ્પ્લિકેશન આ કેસમાં આવી શકે? બરાબર, તો હવે આપણે શું કીધું હતું કે જ્યારે ભાઈ સિમ્પલ ફેસ માસ્કની વાત આવે ને તો 5 લીટર પર મિનિટ મિનિમમ મેન્ટેન કરવાનું છે, અગર નહીં કરો તો ઓક્સિજન પ્રોપર એક્ઝેલ થઈ શકશે નહીં અને CO2 રિટેન્શન જે છે એ તમારા બોડીની અંદર થઈ શકે છે. સો ટુ પ્રિવેન્ટ CO2 રિટેન્શન 5 લીટર પર મિનિટનું મિનિમમ ઓક્સિજન ફ્લો રેટ જે એ પેશન્ટનો મેન્ટેન કરવો જોઈએ, બરાબર. તો આ કેસમાં અગર નર્સ આવું કરે છે તો પેશન્ટને CO2 રિટેન્શનની કોમ્પ્લિકેશન જે છે અરાઇઝ થઈ શકે છે, બરાબર. લાસ્ટ ક્વેશ્ચન છે, a 1-year-old child requires oxygen therapy but it is irritable and unable to tolerate mask. Which is the best option? એક 1 yearનું ઇન્ફન્ટ છે, બરાબર, વાત આવી ગઈ 1 year મતલબ કે ઇન્ફન્ટને ઓક્સિજનની નીડ છે પણ એને માસ્ક કમ્ફર્ટેબલ નથી, ઇરિટેટ થાય છે, તો એના એ ટાઈમે આપણે શું કરશું? હવે આપણી પાસે 2 ઓપ્શન છે, ઓક્સિજન હુડ છે અને ઓક્સિજન ટેન્ટ છે, એના સિવાયના બધા ઓપ્શન નીકળી ગયા કારણ કે એને માસ્ક નથી જોતું, બરાબર. હુડ અને ટેન્ટમાં 2 સ્પેસિફિકેશન આપણે જોયેલા છે કે હુડ છે ઇન્ફન્ટ માટે છે અને ટેન્ટ છે એ પીડિયાટ્રિક્સ માટે છે, બરાબર. તો બાળક કેવડું છે તમારું? 1 yearનું, કેવું કહેવાય? ઇન્ફન્ટ કહેવાય, બરાબર. તો એ ટાઈમે કંઈ જ વિચાર્યા વગર અગર તમારી પાસે ઓપ્શન બી નથી ને તો બી તમારી પાસે આન્સર છે, દેટ ઇઝ ઓક્સિજન હુડ, બરાબર. બાકી બધા ઓપ્શનની હવે આપણે અહીંયા કંઈ જરૂર જ નથી, તમારી પાસે 2 ઓપ્શન, તમને 2 હિન્ટ મળી ગઈ, પેશન્ટ ઇન્ફન્ટ છે અને પેશન્ટને માસ્ક નથી જોતું, બરાબર. તો એવા ટાઈમે આપણી પાસે ઓપ્શન વધે એક, દેટ ઇઝ ઓક્સિજન હુડ, બરાબર. સો આઈ હોપ this was the entire session of oxygen delivery devices. આઈ હોપ તમને થોડો ઘણો બી ખ્યાલ આવી ગયો હશે કે કયા કયા પ્રકારના ઓક્સિજન ડિલિવરી ડિવાઇસીસ આપણે યુઝ કરીએ છીએ, શું એના ફ્લો રેટ્સ હોય છે, શું એના કોમ્પ્લિકેશન, શું એના બેર મિનિમમ હોય છે, બરાબર, શું એના માટે આપણે ધ્યાન રાખવાનું છે અથવા તો શું એની વચ્ચે ડિફરન્સીસ છે, બધી વસ્તુ અને એના રિલેટેડ ક્વેશ્ચન્સ કે જે તમને પૂછાઈ શકે છે, બધું આપણા સેશનની અંદર ઓલરેડી ડિસ્કસ કરેલું છે. આઈ હોપ અપકમિંગ એક્ઝામની અંદર તમને આ સેશન બહુ હેલ્પફુલ રહેશે, તમારા 2 to 3 માર્ક્સ જે છે આના થ્રુ સ્કોર થશે અને તમે સારું સ્કોરિંગ કરી શકશો. ઓકે, થેન્ક યુ.